સુરતમાં દુબઈથી જ સસ્તામાં ગોલ્ડ મેળવવાની લાલચમાં ગુજરાતી એક્ટ્રેસે 6 લાખ ગુમાવ્યા. 2 ફિલ્મ અને આલ્બમમાં પણ કામ કર્યું હતું. સુરતના વરાછા વિસ્તારમાં રહેતી અને એક્ટિંગના વ્યવસાય સાથે સંકળાયેલી યુવતીને ઇવેન્ટમાં એક વ્યક્તિ સાથે મુલાકાત થઈ હતી. ત્યારબાદ આ વ્યક્તિએ પોતાના આલ્બમ સોંગમાં આ યુવતીને કામ કરવાની ઓફર આપીને મિત્રતા કેળવી હતી. ત્યારબાદ યુવકે યુવતીનો વિશ્વાસ જીતીને તેને દુબઈથી સસ્તામાં ગોલ્ડ જ્વેલરી લાવી આપવાની લાલચ આપીને તેની પાસેથી રોકડા રૂપિયાને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મારફતે કુલ રૂપિયા 6 લાખ પચાવી પાડ્યા હતા. જોકે ત્યારબાદ ગોલ્ડ પણ નહીં આપી અને રોકડા રૂપિયા પણ પરત નહીં આપીને યુવતી સાથે છેતરપિંડી કરી હતી. જેથી આખરે ભોગ બનનાર યુવતીએ આ મામલે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક સામે છેતરપિંડીનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.